નમસ્કાર ખેડૂત મિત્રો, આશીર્વાદ એગ્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જરા એક પળ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો, તમે રાત દિવસ એક કરીને ખેતર તૈયાર કર્યું, મોંઘા ભાવના બિયારણ લાવ્યા, કડકડતી ઠંડી અને તડકામાં પરસેવો પાડીને છોડને બાળકની જેમ ઉછેર્યા। આજે તમારું ખેતર લીલુંછમ છે, ફૂલોની સફેદ અને પીળી ચાદર બિછાઈ ગઈ છે। એ ફૂલો જોઈને તમારું મન હરખાઈ જાય છે। તમે હિસાબ કરવા માંડો છો કે આ વખતે બમ્પર ઉત્પાદન આવશે, દેવું ચૂકવાઈ જશે અને ઘરની જરૂરિયાતો પૂરી થશે। પણ બીજે દિવસે સવારે તમે ખેતરે જાઓ અને દ્રશ્ય કંઈક એવું હોય જે ખેડૂતનું દિલ તોડી નાખે। જે ફૂલો ગઈકાલે છોડની શાન હતા તે આજે જમીન પર મરેલા પડ્યા હોય, જ્યાં ફળ બનવા જોઈએ ત્યાં માત્ર ખાલી ડાળખીઓ વધી હોય। મિત્રો, એ માત્ર ફૂલો નથી ખર્યા, એ તમારી આશાઓ અને તમારું નફો જમીન દોસ્ત થયો છે। ભારતના 90% ખેડૂતો આ ફ્લાવર ડ્રોપિંગ એટલે કે ફૂલ ખરવાની સમસ્યાને લીધે 30થી 40% ઉત્પાદન ગુમાવે છે। ભલે તે મરચી, ટમેટા, ભીંડા હોય કે આંબા ચીકુના બગીચા, આ સમસ્યા ઉધઈની જેમ તમારા નફાને અંદરથી ખાઈ રહી છે। પણ આજે આ વિડીયોમાં હું તમને એવો વૈજ્ઞાનિક બ્રહ્માસ્ત્ર ઇલાજ અને એવા ગુપ્ત રહસ્યો બતાવીશ જે મોટી ખાતર દવા કંપનીઓ તમને ક્યારેય પૂરેપૂરી નથી કહેતી। આજે આપણે ફૂલ ખરવાની સમસ્યાને જડ મૂળથી ઉખેડી ફેંકીશું। દુશ્મનને ઓળખો, ફૂલ કેમ ખરે છે? ખેડૂત મિત્રો, કારણ જાણ્યા વગર ગમે તે દવા છાંટવી એ માત્ર પૈસાનો બગાડ છે। ફૂલ ખરવા પાછળ મુખ્ય 4 મોટા કારણો જવાબદાર છે। 1. કુદરતની રમત એટલે કે તાપમાન। ફૂલ અવસ્થા છોડ માટે સૌથી નાજુક સમય હોય છે। જો દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય અથવા રાત્રે બહુ ઠંડી પડે તો ફૂલની અંદરના પરાગરજ એટલે કે પોલન સુકાઈ જાય છે। ફલીનીકરણ ન થવાને કારણે છોડ ફૂલને બોજ સમજીને જમીન પર પાડી દે છે। 2. હવામાં ભેજ। જો હવા બહુ સૂકી હોય તો ફૂલ ઝૂલસી જાય છે અને જો વધુ પડતો ભેજ કે વરસાદ હોય તો ફૂલના ડંઠલમાં ફૂગ એટલે કે ફંગસ લાગી જાય છે। 3. સૌથી મોટી ભૂલ, ખોટું પિયત અથવા પાણી। ઘણા ખેડૂતો એવું વિચારે છે કે ફૂલ આવ્યા એટલે ધરાઈને પાણી પાઈએ। હા, તમારી મોટી ભૂલ છે। ફૂલ સમયે છોડને થોડો સ્ટ્રેસ એટલે કે તણાવ જોઈએ છે। જો તમે પાણી ભરી દેશો તો છોડ આળસુ થઈ જશે, તે ફળ બનાવવાનું છોડીને ફરીથી પાંદડા અને ડાળીઓ વધારવામાં લાગી જશે। યાદ રાખો નિયમ, ફૂલ સમયે માત્ર જમીનમાં ભેજ હોવો જોઈએ, કીચડ નહીં। 4. યુરિયા એટલે કે નાઇટ્રોજનનો ઓવરડોઝ। ફૂલ અવસ્થામાં યુરિયા નાખવું એટલે ફૂલને મોતનું નિમંત્રણ આપવું। નાઇટ્રોજનથી ફૂલની ડંડી એકદમ નબળી પડે છે અને જરાક પવન આવતા જ ફૂલ ખરી જાય છે। આશીર્વાદ એગ્રોનું સિક્રેટ ફોર્મ્યુલા। ખેડૂત મિત્રો, જો તમારે ઉત્પાદન ડબલ કરવું હોય તો આ 3 તત્વોને ખાસ નોંધી લો। પહેલું તત્વ છે બોરોન 20%। બોરોન એ ફૂલ માટે ફેવિકોલ જેવું કામ કરે છે। તે ફૂલની અંદર પરાગનલિકા બનાવે છે જેનાથી ફળ બેસે છે। જો બોરોન ઓછું હશે તો ફૂલ અંદરથી પોલું રહી જશે અને પીળું પડીને ખરી જશે। માપ યાદ રાખજો, 20 ગ્રામ બોરોન પ્રતિ 15 લીટર પંપ। સાવધાન, બોરોનનું વધુ પ્રમાણ નુકસાન કરી શકે છે, તેથી માપમાં જ વાપરવું। બીજું તત્વ NPK 05234। આમાં નાઇટ્રોજન 0% છે, 52% ફોસ્ફરસ અને 34% પોટાશ છે। ફોસ્ફરસ છોડની આખી ઊર્જા ફૂલ તરફ વાળી દે છે। માપ 70થી 80 ગ્રામ પ્રતિ પંપ। ત્રીજું તત્વ જાદુગર। આ ખેતીનું અસલી બ્રહ્માસ્ત્ર છે। તે ફૂલ અને ડાળી વચ્ચેના સાંધાને લોખંડ જેવો મજબૂત બનાવશે, જે છોડનું ફ્લાવરિંગ વધારશે અને જરૂરી પોષક તત્વો પૂરા પાડશે। માપ માત્ર 40 ml પ્રતિ 15 લીટર પંપ। નોંધી લો વિજય ફોર્મ્યુલા: 15 લીટર પાણી, 80 ગ્રામ 05234, 20 ગ્રામ બોરોન અને 40 ml જાદુગર। સાંજે છંટકાવ કરો અને માત્ર 3 દિવસમાં જાદુઈ રિઝલ્ટ જુઓ। છુપાયેલા દુશ્મન, થ્રિપ્સ અને માઇટ્સ। ખેડૂત મિત્રો, ક્યારેક બધું જ બરાબર હોય છતાં પણ ફૂલ ખરે છે। તમે ફૂલને તોડીને અંદર જોશો તો સોયની અણી જેવી નાની જીવાત દેખાશે, જેને થ્રિપ્સ કહે છે। આ જીવાત ફૂલનો બધો જ રસ ચૂસી લે છે, જેના કારણે ફૂલ નબળું પડીને ખરી જાય છે। આના ઇલાજ માટે હળવી કીટનાશક જેમ કે ઇમિડાક્લોપ્રિડનો ઉપયોગ કરો। પણ એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે ખેતરમાં ફૂલ ખીલેલા હોય ત્યારે બહુ તીવ્ર ગંધવાળી અથવા ઝેરી દવા ન છાંટવી।
જો તમે ભૂલ કરશો તો મધમાખીઓ મરી જશે અને ફલિનીકરણ એટલે કે પોલિનેશન અટકી જશે. જો મધમાખી નહીં હોય તો ફૂલમાંથી ફળ ક્યારેય નહીં બને. ખેડૂત મિત્રો, ખેતીમાં જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. આ પદ્ધતિ હજારો ખેડૂતોએ અપનાવી છે અને તેઓ સફળ થયા છે. જો તમે આ મુજબ ચાલશો તો તમારો પાક જોઈને પાડોશી ખેડૂત પણ પૂછવા આવશે કે ભાઈ, તે ખેતરમાં એવું તે શું નાખ્યું છે? એક નાની વિનંતી, અમે તમારા માટે રાત દિવસ રિસર્ચ કરીને આવી સાચી માહિતી લાવીએ છીએ. પણ ઘણા મિત્રો વિડીયો જોઈ લે છે પણ લાઈક કે સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો, સબસ્ક્રાઇબ કરવામાં તમારો 1 રૂપિયો પણ નથી લાગતો, પણ તમારું 1 લાઈક અમને નવી હિંમત આપે છે. તો અત્યારે જ 1 વિડીયોને લાઈક કરો, 2 આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, 3 ફેસબુક પર પણ અમને ફોલો કરો, અને હા, કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો અથવા તમારા પ્રશ્નો પૂછજો. ચાલો આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરો, જેથી તેમનો નફો પણ બચે. ફરી મળીશું એક નવી અને સચોટ માહિતી સાથે. આભાર. જય કિસાન.